વાવ 4 રસ્તા ઉપર હું છેલ્લા 52 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છું અને આ ઉપવાસ બનાસ ડેરી વિરુદ્ધ બનાસ ડેરી સામે મુદ્દાઓ લઈ અને બેઠો છું। નમસ્કાર દર્શક મિત્રો, વાવથરા જિલ્લામાં રમેશ રાજપૂત નામના યુવાન વાવ 4 રસ્તા પર છેલ્લા 52 દિવસથી ઉપવાસ પર બેઠા છે। રમેશ રાજપૂત દ્વારા બનાસ ડેરી પર ભ્રષ્ટાચારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત તેમણે ડેરીમાં નવી ભરતી માટેની પણ માંગણી કરી છે। આ સમગ્ર બાબતે રમેશ રાજપૂતની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે બનાસ ડેરીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। આ ઉપરાંત બનાસ ડેરીમાં નોકરી માટે જે ભરતીઓ કરવામાં આવે છે તેમાં પણ ખૂબ મોટા પાયે ગેરરીતિ થાય છે। એટલે નવેસરથી ખૂબ મોટા પાયે ભરતીઓ કરવામાં આવે અને આ નવી ભરતી અંતર્ગત 300 જેટલા યોગ્ય લાયકાત ધરાવતા યુવાનોની ભરતી કરવામાં આવે, જેમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગના યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગણી રમેશ રાજપૂત દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત તેમના દ્વારા બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી 2 ડિરેક્ટરની સીટ એસસી અને એસટી વર્ગ માટે ફરજિયાત રાખવામાં આવે। આ ઉપરાંત બનાસ ડેરીમાં છેલ્લા 10 વર્ષની યોગ્ય તપાસ કરવામાં આવે અને બનાસ ડેરીના તમામ ગામની મંડળીઓમાં રેગ્યુલર દૂધ ભરાવતા ગ્રાહકોને સભાસદ બનાવવામાં આવે। આ તમામ માંગણી રમેશ રાજપૂત દ્વારા કરવામાં આવી છે અને આ કારણે તેઓ છેલ્લા 52 દિવસથી ઉપવાસ પર બેઠા છે। તો સાંભળીએ આ સમગ્ર મામલે રમેશ રાજપૂત દ્વારા બનાસ ડેરી પર શું આક્ષેપો કરવામાં આવ્યા છે। નમસ્કાર, હું રમેશ રાજપૂત અસારાનો વતની છું। વાવ થરાદ જિલ્લામાંથી વાવ 4 રસ્તા ઉપર હું છેલ્લા 52 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છું અને આ ઉપવાસ બનાસ ડેરી વિરુદ્ધ બનાસ ડેરી સામે મુદ્દાઓ લઈ અને બેઠો છું, જેમાં કૌભાંડના મેં આક્ષેપો કર્યા છે બનાસ ડેરી વિરુદ્ધ અને વિવિધ મુદ્દાઓમાં, જેમાં બનાસ ડેરીમાં જે નોકરીમાં ભરતી પાડવામાં આવે છે એ ભરતી લોકોને ખબર જ નથી હોતી અને પાડવામાં આવે છે, જેમાં પશુપાલકોના સાચા પશુપાલકોના દીકરાઓને લેવામાં આવે નોકરીમાં અને એસટી એસીને પણ એક સીટનું વર્ચસ્વ હોવું જોઈએ એવો લે અને બનાસ ડેરીમાં જે સભાસદો બનાવવા સભાસદ છે એ એમના મળતિયા દ્વારા લેવામાં આવે છે સભાસદમાં, તો બનાસ ડેરીના તમામ પશુપાલકોને સભાસદ બનાવવામાં આવે એવી મારી માંગ છે અને આ 52 દિવસથી હું ઉપવાસમાં અડગતાથી બેઠો છું અને જ્યાં સુધી મારી આ માંગો પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ યથાવત રહેશે। એટલે ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો છું। ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે આ માંગો પૂરી કરે અને કોઈ એમ કહેતો હોય કે આ સહકારી માળખું છે એમાં પાર્ટીની ક્યાં વાત આવે છે, તો ભારતીય જનતા પાર્ટી આના મેન્ડેટ કેમ આપે છે? જો મેન્ડેટ આપતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જની વાત છે। એટલે ભારતીય જનતા પાર્ટી સાથે વિનંતી સાથે કહું છું કે જલ્દીમાં જલ્દી આ બનાસના પશુપાલકોના હિત માટે આ મુદ્દાઓને ધ્યાનમાં લે અને જલ્દીમાં જલ્દી બનાસના પશુપાલકોના ખુશીનો માહોલ સર્જાય એવી વિનંતી કરું છું। તો સમાચારો અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।